હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 21 મે 2025ના મહત્વના કરંટ અફેરના ટોપ 5 પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને 1 માર્ક ચોક્કસ અપાવશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે અને તમારા ફાયદામાં છે. મારા કરતાં તમને વધારે ફાયદો થશે, રાઈટ? અને તમને એવું લાગતું હોય કે મેં ખરેખર ખૂબ મહેનત કરી છે, તો એક લાઈક જરૂરથી આપજો અને કમેન્ટ કરજો કે તમને કન્ટેન્ટ કેવો લાગી રહ્યો છે. અને હા, મેં તમારા માટે સ્ટેટિક જીકે નો એક વિડીયો અપલોડ કર્યો છે કે જેમાં ડીઆરડીઓ છે, ઈસરો છે, એસએસબી છે, આસામ રાઇફલ્સ છે, તો એ બધાના ધ્યેય સૂત્ર જે ઘણી વખત પ્રીવિયસ એક્ઝામમાં પૂછાતા હોય છે, તો એના ધ્યેય સૂત્ર પણ મેં તમને આપી દીધા છે અને કદાચ આવનારી એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે છે 1 માર્કમાં, કાં તો જોડકાના સ્વરૂપે. તો તમારો માર્ક ક્યાંય નહીં જાય. દિવસે ને દિવસે તમે જોવો છો કે એક્ઝામમાં ઘણા બધા બદલાતા જાય છે પદ્ધતિ. તો આ વખતે તમને એવું પણ પૂછે કે વિવિધ જે ઇમ્પોર્ટન્ટ ભારતની સંસ્થાઓ છે તો એના મોટો પૂછી જાય, રાઈટ? ધ્યેય સૂત્ર. તો તમારે એનો માર્ક ક્યાંય નહીં જાય, કારણ કે તમે એ કરેલું હશે, રાઈટ? તો તમે ત્યાં જઈને એ વિડીયો જોઈને એને એક લાઈક પણ આપી દેજો અને એક શેર પણ કરી દેજો, જેથી કરીને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચી જાય. હવે આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. ઓપરેશન ઓલિવિયા કોની પહેલ છે? અચ્છા, આ ઓપરેશન ઉપરથી આ મેં કરાવેલું છે તમને. ઓપરેશન ઓલિવિયા પણ મેં કરાવેલું છે. ખબર છે કેવી રીતે? જે ભારત સરકાર નહીં, પરંતુ ભારતીય આર્મી, ભારતીય એરફોર્સ અને ભારતીય નૌસેના દ્વારા જે વિવિધ યુદ્ધ એક્સરસાઇઝ કરવામાં આવે છે અલગ અલગ દેશો સાથે, તો એ બધા અલગ અલગ દેશો સાથે એના જે શું નામ છે અને કયા દેશ સાથે કઈ યુદ્ધ એક્સરસાઇઝ કરે છે, એ મેં તમને એ વિડીયોમાં કરાવ્યું છે. અને યુદ્ધ એક્સરસાઇઝ એ જીપીએસસી નો ફેવરેટ ટોપિક છે. ઓલવેઝ 1 માર્ક્સ તો એમાંથી આવે જ છે, રાઈટ? 1 માર્કનો પ્રશ્ન એમાંથી આવે છે અને હવે તલાટીની એક્ઝામમાં પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, તો એ પણ તમે જોઈ લેજો. હવે આપણે જોઈશું ઓપરેશન ઓલિવિયા કોની પહેલ છે. ઇન્ડિયન નેવી, આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈસીજી અને સીબીઆઈ. હવે આઈબી ઉપરથી મને યાદ આવ્યું કે હાલ એને જે તપન ડેકા છે નિર્દેશક, એનો 1 વર્ષ માટેનો કાર્યકાળ ઓલરેડી વધારી દીધો છે, રાઈટ? એ તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર છે? હવે અહીંયા આપણો જવાબ શું આવશે? તો આપણો અહીંયા જવાબ આવશે આઈસીજી. શું આવશે? આઈસીજી. આઈસીજી નું પૂરું નામ શું છે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ, રાઈટ? ભારતીય તટરક્ષક દળ. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ભારતીય તટરક્ષક દળ કહીએ છીએ, રાઈટ? ઇન્ડિયન કોસ્ટગાર્ડ, બરાબર છે. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી, એનું મોટો શું છે? તો વયમ રક્ષમ. મોટું શું છે? વયમ રક્ષમ. અને સ્થાપના 1978માં થઈ હતી, બરાબર છે. હવે તમને આ જે ઓપરેશન છે શું એ અત્યારથી ચાલે છે? ના, તો એ ઓપરેશન ચાલે છે 1980 થી ઓપરેશન ચાલતું આવે છે, બરાબર છે. અને શેના માટે છે ઓપરેશન ઓલિવિયા? તો ઓલિવિયા એ ઓલિવ રિડલે ટર્ટલ છે, રાઈટ? જે જોખમ લુપ્તપ્રાયમાં જેનો સમાવેશ થાય છે. શેમાં સમાવેશ થાય છે? લુપ્તપ્રાયમાં, બરાબર. તો એને બચાવવા માટે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. હવે આઈસીજી ના અત્યારે ડીજી કોણ છે? તો પરમેશ શિવમણી છે. એ પણ યાદ રાખી લેજો, બરાબર. અને આ જ વસ્તુ મેં તમને કહો કે ઓર્ગેનાઇઝેશન, એના ડીજી અને એના મોટો, એની માહિતી સાથે મેં વિડીયો બનાવેલો છે, તો તમને ખરેખર ખૂબ પસંદ આવશે ફ્રેન્ડ્સ. એટલી રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે તમે ના જોયું હોય ને તો એ વિડીયો એક વખત જોઈ લેજો, બરાબર છે. હવે ઓપરેશન ઓલિવિયા તો ફેબ્રુઆરી 2025માં હમણાં જની વાત છે, બરાબર. ઓડિશાની ઋષિકુલ્યા નદી મુખ ઉપર એના માળાની રક્ષા માટે શરૂ કરવામાં આવે છે. માળા એટલે એક સાથે હજારો કિલોમીટરની સફર ખેડીને ઓલિવ રિડલે ટર્ટલ આવે છે. શેના માટે? ભારતીય નદી કિનારે અને ભારતીય ગહીરમાથા બીચ પર આવે છે. શેના માટે આવે છે? તો એમના ઈંડા મૂકવા માટે. હજારોની સંખ્યામાં નેસ્ટિંગ થાય છે અને ગેરકાનૂની રીતે એ બોટિંગ ને જે ફિશિંગ થાય છે એના કારણે એ બધા માળા ને બચ્ચા નાશ પામી જાય છે, રાઈટ?
બચ્ચા બહાર આવે ઈંડામાંથી પહેલા જ ઈંડાને નુકસાન થાય છે અને એને બચાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટાભાગે ગરમ સમુદ્ર ટાઈપ હોય ત્યાં આ રહે છે, રાઈટ. હવે આ જે ગહીર માથા બીચ ખાતે પણ આવે છે, બરાબર છે. તો તમારે એ બંને યાદ રાખવાનું છે. હવે આની તમને ખબર છે અરીબાડુ એક સ્પેનિશ વર્ડ છે અને આ જે માસ નેસ્ટિંગની પ્રક્રિયા છે, એક સાથે ઈંડા મૂકે એને શું કહે છે? અરીબાડુ. ઘણી વખત તમને વન લાઇનર સીધો એમ પૂછે કે ઓલિવ રિડલે ટર્ટલ ની માસ નેસ્ટિંગની પ્રક્રિયાને બીજું શું કહેવામાં આવે છે? તો અરીબાડુ કહેવામાં આવે છે, બરાબર છે. આ યાદ રાખજો. ઈંડામાંથી સફળતાપૂર્વક જે બચ્ચા અહીંયા બહાર આવે છે તે સ્વસ્થ ઇકોલોજીનું ઉદાહરણ પણ પૂરું પાડે છે, બરાબર છે. એટલા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને આ એ સિવાય ગેરકાનૂની ટ્રાફિકિંગ એટલે કે જે ફિશિંગ થાય છે, ગેરકાનૂની બોટ છે. હમણાં જ તાજેતરમાં આઈસીજી ગેરકાનૂની ફિશિંગ કરતી બોટને પણ પકડી હતી. તો તમારે યાદ રાખવાનું છે. અને એના બીજી પરમેશ શિવમણી, વયમ રક્ષમાનો મોટો, બરાબર. હવે આપણે આગળ વધી જઈશું. E0 FIR પહેલ પાયલટ પ્રોજેક્ટ તરીકે ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મુંબઈ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી. ભારતીય ગૃહ મંત્રાલય હેઠળ I4C દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે I4C ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તમને ખ્યાલ હશે, રશ્મિકા મંદાના, રાઈટ. કેમ? તો એટલા માટે તમને યાદ હશે એમનો ડીપફેક વિડીયો પણ વાયરલ થયો હતો, રાઈટ. એટલે AI કેટલું બધું પાવરફુલ છે, જે કોઈની લાઈફ પણ બગાડી શકે છે. એટલે ટેકનોલોજી ફ્રેન્ડ એવી વસ્તુ છે કે તમે કેવો યુઝ કરો છો ને એની પર ડિપેન્ડ કરે છે ટેકનોલોજીનો યુઝ. તમે સારો યુઝ કરશો તો સારું થશે, ખરાબ કરશો તો ખરાબ થશે, રાઈટ. એટલા માટે અને એના માટે જ આ E0 FIR પહેલ શરૂ કરવામાં આવી છે નવી દિલ્હીથી. આપણા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, બરાબર છે. અરે એ પહેલ. હવે NCRP એટલે કે નેશનલ ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ અને 1930 એટલે કે તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થયું હોય તો 1930 ઉપર તમે ફરિયાદ લખાવી શકો છો સાયબર ફ્રોડની, રાઈટ. તો એમાં જે આપણે ફરિયાદ નોંધાવી હશે એની FIR ની કોપી, કોપી, રાઈટ, નજીકના જે ક્ષેત્રીય સાયબર પોલીસ સ્ટેશન હશે ત્યાં મોકલી દેવામાં આવે છે, બરાબર છે. એટલે તમારે કોઈ રૂબરૂ ના જાઓ તો પણ તમે ત્યાં ઓનલાઈન તમે નોંધાઈ હશે ફરિયાદ, એની કોપી સીધી નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે અને તમારી કામની પ્રક્રિયા આગળ વધશે, રાઈટ. I4C તો ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટ સેન્ટર 3 વખત છે, 4 વખત છે, રાઈટ. સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટ સેન્ટર એટલે 4C એ રીતે એને નામ આપ્યું છે. અચ્છા, એ શું કરશે? ચાઇલ્ડ પોર્નોગ્રાફી તમને ખબર છે, અત્યારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી બહુ ચાલી રહ્યું છે. ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ ચાલે છે, મહિલાઓને બ્લેકમેલિંગ કરવામાં આવે છે, હેકિંગ ચાલે છે, સાયબર ટેરરિઝમ ચાલે છે. એ સિવાય રેન્સમ વાયરસના હુમલા થાય છે, સોશિયલ મીડિયા પર રિલેટેડ ક્રાઇમ હોય છે, રાઈટ. તે બધા ગુનાઓને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું છે, બરાબર. તો તમારે E0 અને જ્યારે આ સક્સેસ થઈ જશે તો ઓલ ઓવર પૂરા દેશમાં લોન્ચ કરવામાં આવશે, બરાબર. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે જ હજુ શરૂ છે, એ તમારે યાદ રાખવાનું છે. તાજેતરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ OCI પોર્ટલ પર નવી દિલ્હી ખાતે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? એકચ્યુઅલી આ પોર્ટલ પહેલેથી ચાલુ છે, પરંતુ એની યુઝર ફ્રેન્ડલી વધારે કરીને લોન્ચ કરાયું છે, વધારે સુધારા સાથે, રાઈટ. તો કોણે લોન્ચ કર્યું છે? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી અમિત શાહ, ઓપ્શન સી પિયુષ ગોયલ, ઓપ્શન ડી જયશંકર. OCI ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. તો તમે મેં એસ જયશંકર આપ્યું છે, જે આપણા ફોરેન મિનિસ્ટર છે. તો તમને એમ લાગે કે કદાચ એ ઓપ્શન આવશે, ના. આપણો આન્સર આવશે અહીં અમિત શાહ. આપણું ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિત શાહ દ્વારા OCI પોર્ટલની નવી વર્ઝન લોન્ચ કરવામાં નવી દિલ્હીથી જ કરવામાં આવ્યું છે. હવે જોઈ લઈશું. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવી દિલ્હીથી લોન્ચ કરવામાં આવ્યું. આ યોજનાથી OCI કાર્ડ ધારકોનું રજીસ્ટ્રેશન કરવામાં સરળતા રહેશે. એટલે કે જે પહેલા થોડી ઘણી તકલીફો પડતી તે બધી તકલીફોનું નિવારણ કરી દેવાયું છે, રાઈટ. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા 2005 થી અમલમાં છે, રાઈટ. એ નાગરિકતા અધિનિયમ 55માં સંશોધન કરીને આપવામાં આવ્યું છે. તેમાં શું છે? તો વિદેશી વસતા ભારતીયોને પ્રવાસી ભારતીયો તરીકે
સમાવવાનું પ્રાવધાન કરેલું છે, રાઈટ. પરંતુ એમાં બે દેશ નથી. કયા? બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ નથી થતો. એ દુશ્મન દેશો બંધારણમાં પ્રોપર કેવી રીતે આપ્યું છે? દુશ્મન દેશને મિત્ર દેશ તરીકે વ્યાખ્યાયિત કરેલું છે, બરાબર. તો એનો સમાવેશ નથી થતો. એટલે કે 26 જાન્યુઆરી 1950 કે તેના બાદ ભારતમાં રહેતા લોકો, એમના માતા પિતા હોય કે એ પોતે જન્મ્યા હોય, તો એમનો બધાનો સમાવેશ એમાં થઈ જશે, બરાબર. આ પોર્ટલ 2013 થી જ લોન્ચ કરાયું છે, જેને અપડેટ કરીને વધારે ને વધારે સરળ બનાવાયું છે. હવે તમારે એના ફીચર્સ કદી એક્ઝામમાં પૂછાય નહીં. ઘણા ક્લાસીસ વાળા તમને આખા એના બધા ફીચર્સ કરીને લાંબુ એક ફીચર્સ સમજાવશે, પણ ફીચર્સ ના પૂછાય, બરાબર છે. જે વસ્તુ જેમ આવતી હોય ને એમ જ આવે. આ લોકો પેપર સેટરોને કારણ આપે છે પૂછવાનું કે આવું પૂછો તમે, બટ એવું ના પૂછાય ફ્રેન્ડ્સ. તાજેતરમાં કયા રોગના પ્રથમ રક્ત પરીક્ષણને મંજૂરી આપવામાં આવી? થેલેસેમિયા, બીપી, અલ્ઝાઇમર કે એક પણ નહીં? બોલો. થેલેસેમિયા તો રક્તનો જ રોગ છે. તમને ખ્યાલ હશે કે કેવું એમાં થેલેસેમિયામાં રક્તકણો ઓછા બને છે, એ યાદ છે. અને દર્દીને લોહી ચઢાવવું પડે છે, એ પણ તમને યાદ હોવું જોઈએ, રાઈટ. અને હમણાં જે થેલેસેમિયા ડે ઉજવાયો હતો, ક્યારે? 8 મીના રોજ. એ પણ તમારે યાદ રાખવાનું છે. થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર, રાઈટ. હવે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એ એક માનસિક બીમારી છે, એટલે કે યાદશક્તિ ઓછી થાય છે, રાઈટ. હવે જોઈશું. આ પરીક્ષણ અમેરિકાની પુજેરેલિયો ડાયગ્નોસિસ દ્વારા ડેવલપ કરવામાં આવી છે, જેમાં રક્તમાં પ્રોટીનના રેશિયોને માપશે, રાઈટ. તેના બે ઉપચાર છે, લેકમેનેબ અને કોન્સોમેબ, જે એન્ડ્રોઇડ પ્લાકને અસર કરે છે. આ રોગમાં મસ્તિષ્કમાં પ્રોટીન જમા થાય છે, જેના કારણે અમુક કોશિકાઓ મૃત્યુ પામે છે, અને જેની અસર માણસની યાદશક્તિ ઉપર થાય છે, અને ધીરે ધીરે માણસ બધું જ ભૂલવા લાગે છે, અને આ મૃત્યુ પણ આપી શકે છે, રાઈટ. અને બહુ ખરાબ રીતે માણસ ભૂલી જતો હોય છે અલ્ઝાઇમર વાળી, એટલે તમે યાદ રાખજો. તાજેતરમાં કયા દેશ દ્વારા એસીસી ની યજમાની કરવાની ના કહી? એસીસી એટલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, રાઈટ. ઓપ્શન એ બાંગ્લાદેશ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી પાકિસ્તાન, ઓપ્શન ડી શ્રીલંકા. તો તમને સૌને ખ્યાલ હશે કે એસીસી 2025 ની યજમાની ભારત કરવાનું છે. તો અત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તંગદિલી સર્જાય છે, અને પાકિસ્તાનના વ્યક્તિ પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એસીસી ના અધ્યક્ષ છે. તો તેમણે એવી વ્યક્તિથી જે આવા દુશ્મન કન્ટ્રી હોય આતંકવાદ વાળા, એ લોકોના દેશના લોકો સાથે અમે મેચ નહીં રમી, એમ કરીને ભારતે કારણ ધરીને યજમાની કરવાની પણ ના પાડી છે, અને મેચ રમવાની પણ ના પાડી દીધી છે, બરાબર છે. તો ભારત આવશે. ક્લિયર થઈ ગયું. હવે અત્યારે હાલ બીસીસીઆઈ એ ના પાડી છે, એ બરાબર છે. એનું બધું હેન્ડલિંગ કોણ કરે છે? બીસીસીઆઈ. અધ્યક્ષ કોણ છે? તો રોજર બિન્ની, રાઈટ. હવે એશિયા કપ ક્યારથી યોજાય છે? 1983 થી, એટલે કે એસીસી નું ગઠન થયું ને 84 થી નિયમિત રૂપે રમાય છે. ક્યારથી? 84 થી. દર 2 વર્ષે, ત્રિવાર્ષિક, એટલે કે બે વર્ષે એક વાર. 2023 માં પણ રમાયું હતું, બરાબર. એમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયું હતું, જેમાં ભારત જીત્યું હતું. અત્યાર સુધી ભારત સૌથી વધારે વખત આ મેચ જીત્યું છે, બરાબર. એશિયા કપ સૌથી વધારે જીતવાનું કોના નામે છે? તો ભારતની સામે, રાઈટ. એ તમારે યાદ રાખવાનું છે. કુલ 8 વખત જીત્યું છે, બરાબર. ભારત કુલ કેટલી વાર જીત્યું છે? તો 8 વાર. હવે જે 2023 રમાયો હતો, ત્યારે પણ ભારતની બધી જ મેચ, ત્યારે પાકિસ્તાને યજમાની કરી હતી, પરંતુ ભારતની બધી મેચ ક્યાં યોજાઈ હતી? શ્રીલંકામાં. કારણ કે ત્યારે પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી હતી, પાકિસ્તાનમાં, બરાબર. અને ત્યારે પાકિસ્તાનમાં મેચ રમાઈ હતી, ને પાકિસ્તાન યજમાન દેશ હતું. તો એ મેચ હાઇબ્રિડ ફોર્મેટમાં રમાઈ હતી, એટલે કે ભારતની બધી મેચો શ્રીલંકામાં રમાઈ હતી, અને ફાઇનલ પણ શ્રીલંકામાં રમાઈ હતી. કેમ? તો ભારત ફાઇનલમાં વિજેતા હતું અને શ્રીલંકા ઉપવિજેતા હતું, બરાબર. 2016 થી T20 ફોર્મેટમાં પણ રમાય છે. હવે એસીસી અને પીસીબી ના ચેરમેન કોણ છે? તો મોહસિન નકવી, પાકિસ્તાનના છે. ક્લિયર. બીસીસીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1928. રોજર બિન્ની અધ્યક્ષ છે. અચ્છા, તો એસીસી પર તમારે ઉપરથી યાદ આવવું જોઈએ કે એના ભૂતપૂર્વ અધ્યક્ષ જય શાહ સૌથી યંગ અધ્યક્ષ બન્યા હતા, બરાબર છે.
એ યાદ રાખવું જોઈએ. અને અત્યારે કોના અધ્યક્ષ છે? તો આઈસીસી ના. બરાબર. જો નસીબ હોય ને તો આવું હોવું જોઈએ જય થા જેવું. હવે એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અમે છેલ્લે એડ કર્યો હોત તો મારી પાસે પીડીએફ ને બધું જ તૈયાર થઈ ગયું, પણ આવ્યું હતું એટલે મેં વન લાઇનર ક્વેશ્ચન મૂકી દીધો છે. પછી વધારે ડિટેલ હું તમને કાલના વિડીયોમાં કરાવી દઈશ. બરાબર છે. કયું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય કે યુટી બન્યું? ઓપ્શન એ યુપી, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી મિઝોરમ, ઓપ્શન ડી નાગાલેન્ડ. ટકાવારીની દ્રષ્ટિએ તમને ખબર છે ને, કેરળ સૌથી વધારે સાક્ષર રાજ્ય છે. હવે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી મિઝોરમ. શું આવશે? ઓપ્શન સી મિઝોરમ આવશે. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યાની જાહેરાત મુખ્યમંત્રી લાલજી દુહોમાએ કરી. બરાબર છે. મિઝોરમના મુખ્યમંત્રી છે. બરાબર. હવે તમારે મને એમ કહેવાનું છે કે ઉલ્લાસ તો એ યોજના પણ ચાલુ કરેલી છે. બરાબર. તો એના શું કહેવાય, રાજ્યપાલ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે. બરાબર. તમારે મને આના રાજ્યપાલ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. કોના? તો મિઝોરમના. બરાબર. એટલું તમારે મારું કામ કરવાનું છે. ચલો હવે આપણે આગળ વધી જઈશું. હવે તમારું દેખો, આ રહ્યું એનું પ્રૂફ. મિઝોરમ Declaration of Mizoram as the first fully literate state of Bharat under ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. બરાબર છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે થોડા સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈશું. ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણા ધરોઈ ડેમ ખાતે કરવામાં આવ્યું. આ દેશનો સૌથી લાંબો એડવેન્ચર ફેસ્ટ છે. રાઈટ. ધરોઈ એટલે સાબરમતી નદી પર તમારે યાદ આવી જવું જોઈએ. હવે અહીંયા જોઈ લઈશું. તમને મેં પ્રૂફ પણ આપી દીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 23 મે ના રોજ રાજ્યના પ્રથમ ધોરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરાશે. એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10 થી વધુ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. બધી ટેકનોલોજી ને એનું છે. આ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. પછી હા, 20 મે મેં ઇમ્પોર્ટન્ટ ડેઝ હું કેમ નથી લઈને નથી આવતી ટુડે સ્પેશિયલમાં? મને એવું લાગે છે કે તમે લોકો ઇન્ટરેસ્ટેડ નથી. રાઈટ. એટલે હું તમને આમાં આપી દઉં છું. 20 મે વિશ્વ મધમાખી દિવસ. આ દિવસની થીમ છે બી ઇન્સ્પાયર્ડ બાય નેચર, નરિશ અસ ઓલ. અચ્છા, તમને ખ્યાલ છે કે મેં પ્રાણીઓ માટે જે સ્પેશિયલ દિવસો ઉજવવામાં આવે છે એનો પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે. હવે આપણે આ દિવસનું જોઈશું. તો ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઈવે મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી છે, જેમાં સ્માર્ટ મધપુડાનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્માર્ટ મધપેટી છે એ તાપમાન, ભેજ, વજન, મધમાખીઓના ગળગળાટને ડિટેક્ટ કરતા સેન્ટરો સાથે સજ્જ બનેલી છે. આ સિવાય હમણાં મેં તમને કહ્યું હતું કે આઈબીના નિર્દેશક તરીકે તપન ડેકાનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. અને છેલ્લું, ભૂતાને વિશ્વની પ્રથમ ક્રિપ્ટોકરન્સી ટુરિઝમ સિસ્ટમ શરૂ કર્યું છે. આ એઝ અ વન લાઇનર જ પૂછાઈ શકે છે, વધારે ડિટેલ્સમાં પૂછાય નહીં. રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેરમાં ટોપ 6 પોઈન્ટ છે અમે તમને ક્લિયર કરાવીએ છીએ. જો તમને ખરેખર ગમ્યું હોય ને તો એક લાઈક જરૂરથી આપજો. બહુ કંજૂસાઈ ના કરશો. ક્યારેક નેહાની એજ્યુકેટરમાં તમે આવીને જોવો છો તો એને પણ થોડુંક પ્રમોટ કરો. પ્રમોટ મીન્સ એને તમે ઇન્સ્પિરેશન આપો વધારે, કે મને પણ ગમે છે. તમારી સાથે હું શેર કરું ને મારી માહિતી, મને ખૂબ ગમે છે. તો તમે પણ મને શેર કરતા રહો અને એક લાઈક આપતા રહો. અને હા, ફરીથી રિક્વેસ્ટ કરીશ કે મેં જે સૂત્ર વાળો વિડીયો બનાવ્યો છે ને ખરેખર જોજો, તમને ખૂબ મજા આવશે. અને એક લાઈક પણ આપી દેજો ત્યાં જઈને. રાઈટ. ચલો, તો હવે આજે રજા લઈશું. આજ માટે આટલું રાખીને ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય ફ્રેન્ડ્સ. હેવ અ ગુડ ડે.